માંસ ખાઈને મદિરા પીવે, ડાપણ કરે દોઢો, દાસ અશ્વિન કે એનું બાળ જો એનું ડાચું. માંસ ખાઈને મદિરા પીવે. ઘણી જગ્યાએ તો આમ કરીને પછી રાતે સત્સંગ કરતા હોય, બાપા આ શું કરો છો તમે? પછી ઉપદેશ ચાલુ કરે, આવું કરે. શું કરવું આમાં? આપણો નિરાંત મહારાજનો બોધ એવો નથી. જેને ગુરુમુખી ને આ કહું છું, જે ગુરુમુખી નથી એને તો મારે કઈ કહેવાય નહીં. પણ જે ગુરુના બાળક છે, હાથમાં પંચશીલનું પાલન લીધું છે, એના માટે છે. અને આવા શીલવંતા સંતોને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. આ પંચશીલનું પાલન પાડવું, મન વચન કાયાથી ગુરુના વચન માં રહેવું. બસ આટલામાં તો આ બોધ પૂરો થઈ ગયો. હવે આગળ કઈ જાણવા જેવું નથી. પણ આજે આપણા સુપ્રસિદ્ધ ગાયક ગોવિંદભાઈ ભાણવી આવ્યા છે, હું એને સાંભળવા આવ્યો છું. તો મારી વાણીને હું વિરામ આપું છું. બધાના હૃદયમાં સદગુરુ અજવાળા પાથરે, મારા જેવું જ્ઞાન આપે, આવી સુરવીરતા જાગે, એવી હું સદગુરુને પ્રાર્થના કરું છું. બોલો સદગુરુ મહારાજ કી જય, હરે ગુરુ સંત કી જય. સત્ય સનાતન ધર્મ કયો છે? સત્ય. સત્ય છે સનાતન છે. બાકી બધા ધર્મ ખોટા, એ માણસોના બનાયેલા છે. સત્ય સનાતન કોઈનો બનાયેલો નથી, અનાદિનો છે. હિન્દુનો નથી બનાયેલો, મુસલમાનનો નથી બનાયેલો, જૈનોનો નથી બનાયેલો, બૌદ્ધનો નથી બનાયેલો, કે પારસીનો નથી બનાયેલો. સત્ય સનાતન કોઈનો બનાયેલો નથી. ઈ ધર્મને વરવાનું છે તો ઝઘડા ન થાય. કે માણસ માણસ જોઈને ધૃણા ઉભી થશે કે આ હિન્દુ ના મુસલમાન થાય ને ધૃણા ઉભી.